નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠક ઉપર ભાજપના કિરીટ પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી। વિસાવદર બેઠક ઉપર ત્રિપાખીયો જંગ જોવા મળશે। જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણીના ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ હતો। વિસાવદર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પદ તરીકે કિરીટભાઈ પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી છે, ત્યારે કોંગ્રેસ તરફથી યુવા નેતા નીતિન રાણપડિયાની પસંદગી કરવામાં આવી છે, તેને પણ ઉમેદવારી નોંધી છે। જ્યારે આમ આદમી પાર્ટી તરફથી ફાયર બ્રાન્ડ નેતા તરીકે જાણીતા ગોપાલ ઇટાલિયાએ તો શનિવારે જ પોતાની ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે। વિસાવદર બેઠક ઉપર કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાખીયો જંગ સાથે ખરાખરીનો ખેલ ખેલાશે। વિસાવદર ભેસાણ બેઠક ઉપર સ્થાપના સમયે લેવા પટેલ મતદારોની બહુમતી ધરાવતી બેઠક છે। આ વિસ્તારમાં 60% વધુ મતદારો લેવા પટેલ છે અને 95% વસ્તી ખેતી આધારિત છે। જોકે ભાજપે આ વખતે કિરીટ પટેલને ઉમેદવાર બનાવીને ફરી એકવાર મોટો દાવ ખેલ્યો છે। કિરીટ પટેલ સંગઠનના માણસ ગણાય છે અને અગાઉ પણ બેઠક ઉપર 2 વાર ચૂંટણી લડી ચૂક્યા છે, પરંતુ તેઓ જીતી શક્યા નથી, ત્યારે ભાજપે આ વખતે ફરીવાર તેને મેદાનમાં ઉતારીને દાવ ખેલ્યો છે। કિરીટ પટેલે ઉમેદવારી નોંધાવી ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ભૂપેન્દ્રભાઈ પટેલે કિરીટ પટેલના સમર્થનમાં જાહેર સભાને સંબોધતા ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરીને કિરીટ પટેલને જંગી બહુમતી ચૂંટી કાઢવા માટે અપીલ કરી હતી। ભારત માતા કી। બે હાથ ઊંચા કરી અને આપણે એવી જય બોલાવીએ કે જે પંજાબના મુખ્યમંત્રીના કાન ફાટી જાય। બોલો ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી। વિસાવદર વિધાનસભાની આ પેટા ચૂંટણીના નામાંકન પત્ર દરમિયાન આયોજિત આ વિજય સંકલ્પ સભામાં ઉપસ્થિત ગુજરાત સરકારના મૃદુ અને મક્કમ દરેક નાના મોટા કાર્યોમાં આપને મદદરૂપ થનાર સંવેદનશીલ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી આદરણીય શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ, આપણા પ્રભારી મંત્રી આદરણીય શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ, ગુજરાત સરકારના કેબિનેટ સિંચાઈ મંત્રી આદરણીય શ્રી કુંવરજીભાઈ બાવળિયા, જેમને આ સીટની જવાબદારી સોંપવામાં આવી છે, એવા જામકંડોળના જેતપુર મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાના સુપુત્ર આદરણીય શ્રી જયેશભાઈ રાદડિયા, આપણા મત વિસ્તારના લોકપ્રિય સાંસદ આદરણીય શ્રી રાજેશભાઈ ચુડાસમા, આપણા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મંત્રી 2002 થી 2012 સુધી જેમને અનેક વિકાસના કામો આજે પણ ગણી શકાય એવા કર્યા છે, એવા વડીલ મુરબ્બી આદરણીય શ્રી કનુભાઈ ભાલાડા સાહેબ, પૂર્વ ધારાસભ્ય મારા મોટા ભાઈ સમાન આદરણીય શ્રી હર્ષદભાઈ રીબડિયા, એવા જ પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી ભૂપતભાઈ ભાયાણી, અહીંયા મંચ પર બિરાજમાન તમામ ઉપસ્થિત ધારાસભ્યશ્રીઓ, સંગઠનના પદાધિકારીશ્રીઓ અને આ આશીર્વાદ આપવા માટે ગામડે ગામડેથી પધારેલ વડીલો, યુવાન દોસ્તો, માતાઓ તથા બહેનો, આપ સૌનું આ સભામાં હાર્દિક સ્વાગત કરું છું। 87 વિસાવદર વિધાનસભામાં જ્યારે ઉમેદવાર તરીકે મને ભારતીય જનતા પાર્ટીએ તક આપી છે, ત્યારે હું શીર્ષ નેતૃત્વનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। 2017ની વિધાનસભામાં હું ચૂંટણી લડ્યો, આપણા મત વિસ્તારના જનતા જનાર્દને જે નિર્ણય કર્યો હોય, આમ છતાં પણ હું નિરાશ થયા વિના વિસાવદર વિધાનસભાના ભેસાણ, વિસાવદર અને જૂનાગઢ ગ્રામ્યના પ્રશ્નોના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહ્યો છું। હું અહીંથી ચૂંટણી લડ્યો હતો એટલે આ મારો વિસ્તાર સમજી અને એક ધારાસભ્ય તરીકેની નૈતિક ફરજ જેટલી જ હોય એટલી જ ફરજ 2017 થી હું આજ દિન સુધી નિભાવી છે। છેલ્લા 8 વર્ષના દરમિયાન આપણા વિસ્તારના કોઈ પણ પ્રશ્નો હોય, વિસ્તારના વિકાસની બાબતને લગતા કોઈ પણ પ્રશ્નો હોય, વેપારીઓ કે ખેત મજદૂરને લગતી સમસ્યાઓ હોય,
મારા સુધી જે બાબત પહોંચી છે એ કામ કરવાના મેં પ્રયત્ન કર્યા છે. આપણા વિસ્તારનો કોઈ પણ સરપંચ, કોઈ પણ જ્ઞાતિનો આગેવાન, કોઈ પણ જાતિનો આગેવાન, કોઈ પણ પદાધિકારી હોય, એમની મારી પાસે જે આવડત હતી એને મેં આવકાર આપી અને એનું કામ કરવા માટેના મેં નિષ્ઠાથી, પ્રામાણિકતાથી પ્રયત્ન કર્યા છે. મારી આપણા વિસ્તારની જનતાને નમ્ર અપીલ છે કે તમે મને એક વખત ધારાસભ્ય બનવાની તક આપજો. હું ધારાસભ્ય તરીકે ચૂંટાઈશ તો સરકાર ભાજપની છે. સરકારના ધારાસભ્ય તરીકે આપણા વિસ્તારના દરેક વિકાસ કાર્યો, ખેડૂતને લગતા દરેક કામ આપણે સહેલાઈથી કરી શકીશું. શાસક પક્ષની સાથે હોવાથી આપણે ક્યાંય રજૂઆતો, આવેદનપત્રો, આંદોલનો નહીં કરવા પડે, સીધા જ આપણે કામો કરીશું તેની હું આપ સૌને ખાતરી આપું છું. હું તમારો દીકરો છું, હું પણ ખેડૂતનો દીકરો છું. જ્યારથી મેં જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકેની મને જવાબદારી આપી ત્યારે મેં જે સહકારી ક્ષેત્રે ઇલીગલ એક્ટિવિટીઝ થતી હતી એને બહાર લાવી અને ખેડૂતોનું શોષણ ન થાય, ભ્રષ્ટાચાર જેને કર્યો છે, મંત્રીઓને જેલ ભેગા કરવાનું કામ કિરીટ પટેલે કર્યું છે. આજે વિપક્ષના અમુક લોકો આ મુદ્દાને બીજી રીતે સાંકળી અને ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા છે. ત્યારે મારે પણ આપ સૌને નમ્ર અપીલ કરવી છે કે આવી ખોટી બાબતમાં ન આવતા. આપણે એક એવું નેતૃત્વ જોઈએ છીએ, આપણે એક એવો પ્રતિનિધિ જોઈએ છે કે જે આપણો અવાજ વિધાનસભામાં ઉઠાવી શકે. અને મારી પાસે માત્ર ને માત્ર હવે 800 દિવસ છે. હું અહીંયા ઉપસ્થિત અને ગેરહાજર હોય એવા તમામ મતદાર ભાઈઓને, બહેનોને અપીલ કરું છું અને વિશ્વાસ અપાવું છું કે 800 દિવસ આગામી ચૂંટણી ન આવે ત્યાં સુધી 800 દિવસ રાત દિવસ હું તમારા માટે કામ કરીશ. હું તમારા દરેક ગામની 157 આપણા મત વિસ્તારના ગામ છે. આ દરેક ગામે ગામથી હું પરિચિત છું. દરેક ગામે ગામ હું આગેવાનને ઓળખું છું. દરેક ગામે ગામ શું નાના મોટા પ્રશ્નો છે એની મને ખબર પણ છે. એ પ્રશ્નોને મેં નિરાકરણ કરવા માટેની કોશિશ પણ કરી છે અને ધારાસભ્ય તરીકે ચૂંટાઈશ તો આપ એનાથી પણ વધારે કોશિશ કરીશ એનો હું તમને વિશ્વાસ અપાવું છું. આપણે વિકાસની રાજનીતિ તરફ જવાનું છે. તમે મને હા કે નામાં જવાબ આપો. આપણે સૌની યોજનાનું પાણી વિસાવદર મત વિસ્તારમાં પહોંચાડવું છે. આપણે સૌની યોજનાનું પાણી વિસાવદર મત વિસ્તારમાં પહોંચાડવું છે. આપણે સારામાં સારી હોસ્પિટલ બનાવી છે. આપણે જંગલને લગતા જે કાંઈ પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવું છે. જોશથી બોલો, આપણે જે કાંઈ પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવું છે. આના માટે આપણે ભારતીય જનતા પાર્ટીના કમળના મત સિમ્બોલ ઉપર ચૂંટાયેલ ધારાસભ્ય હશે તો સરકાર સાથે સંકલન કરી અને આ તમામ કામો પૂરા થાય એના માટેની હું કોશિશ કરીશ. અહીંયા માનનીય મુખ્યમંત્રી શ્રી જ્યારે ઉપસ્થિત અહીંયા છે ત્યારે મારા મત વિસ્તારના તમામ આગેવાનો અને અહીંયા ઉપસ્થિત ખેડૂત ભાઈઓને કહેતા આનંદ થાય છે કે મારે તો ચૂંટણી લડવાનું કાલે રાત્રે નક્કી થયું, મને પાર્ટીએ કહ્યું, પરંતુ એના 4 મહિના પહેલા અમે 22 ગામના સરપંચો વિસાવદર તાલુકાના માનનીય મુખ્યમંત્રી શ્રી અને વન મંત્રી શ્રીને મળી અને અમારા 13 ગામડા જે પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયામાં છે એ દૂર કરવાનો નિર્ણય 2 દિવસ પહેલા જ માનનીય મુખ્યમંત્રી શ્રીએ કર્યો છે. આ કોઈ નાની સૂની વાત નથી. 1980 થી લટકતો આ પ્રશ્ન હતો, એને આજે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા 2 દિવસ પહેલા નિરાકરણ કરી, સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરી અને આનું કાયમી નિરાકરણ થાય એના માટેના પ્રશ્નોનું નિરાકરણ કરેલ છે. આગામી દિવસોમાં આપણે ગેરમાર્ગે દોરશે. હું અહીંયા ઉપસ્થિત તમામ મતદાર ભાઈઓને કહેવા માંગુ છું કે મનમાં સંકલ્પ કરવાનો સમય આવી ગયો છે. ગામડે ગામડે વાત કરવાનો સમય આવી ગયો છે કે આવેદન પત્ર આપનાર ધારાસભ્ય જોઈએ છે કે ચિઠ્ઠી લખી અને મુખ્યમંત્રી શ્રી અને મંત્રી શ્રી પાસેથી કામ કરનાર ધારાસભ્ય જોઈએ છે. આપણે આવેદન પત્ર આપી ખોટા વિડીયો બનાવી અને છાપામાં આવી જાય એવા ધારાસભ્યોની જરૂર નથી. આપણે એવો પ્રતિનિધિ ચૂંટાવવો પડે, આપણે એ સરકારમાં રહેવું પડે, એ દિશામાં આગળ વધવું પડે કે આપણા પ્રશ્નોનું યોગ્ય જગ્યાએ રજૂઆત કરી એનો કાયમી નિકાલ થાય એમ માટેના આપણે પ્રયત્નો કરવા પડે. આજે આપ જોઈ રહ્યા છો ત્યારે 2 પાર્ટી, કોંગ્રેસ પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય, આ બધાની શું વર્તણૂક છે. હમણાં જેમ ભાલાળા સાહેબે કહ્યું એમ કે મન ફાવે તેમ બોલવું. તમે મને કહો, આપણે અહીંયા ઉપસ્થિત અને આપણે તમામ મતદાર ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાઓ, શું આપણે મોહમ્મદ ગજનીની ઓલાદ છીએ? શું આપણે મોહમ્મદ ગજનીના વારસદારો છીએ? આનો જવાબ આગામી 19 તારીખે મતપેટીમાં તમારે આપવો પડે. કમળના બટન ઉપર નિશાન દબાવી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જ્યારે મને તક આપી છે ત્યારે આપણે સૌએ વિકાસની રાજનીતિમાં આગળ વધીએ.
14 વર્ષે તો રાજા રામનો પણ વનવાસ પૂરો થયો. 2012 થી લઈ અને આજે 2025 સુધી ચાલે છે. કોઈને કોઈ કારણોસર આપણે વિકાસથી દૂર રહ્યા છીએ, આપણે વંચિત રહ્યા છીએ. આપણા ઘણા બધા પ્રશ્નો હજુ આપણે દૂર કરવાના છે અને અશક્ય આ દુનિયામાં કંઈ હોતું નથી. હું અહીંયા ઉપસ્થિત અને ગેરહાજર હોય એવા તમામ 3 તાલુકાના મતદાર ભાઈઓ બહેનોને અપીલ કરવા માંગુ છું અને વિશ્વાસ અપાવવા માંગુ છું કે ભલે 2012 થી આપણું પ્રતિનિધિત્વ ભારતીય જનતા પાર્ટીનું નથી, પરંતુ એ 14 વર્ષના કામ આગામી 800 દિવસમાં પૂર્ણ કરવાની જાહેરમાં હું શપથ લઉં છું. તમામ કામો આપણે પૂરા કરીશું, રાત દિવસ કામ કરીશું. જન જનની સમસ્યા જે કાંઈ હોય એ ગમે તે જ્ઞાતિનો માણસ હોય, 18 વર્ણને સાથે રાખી જ્ઞાતિ જાતિવાદની રાજનીતિને દૂર કરી અને કાયમી રાજનીતિને પ્રસ્થાપિત આપણે આગામી દિવસોમાં તમારા સાથ અને સહકારથી કરવી છે. જે સનાતન હિન્દુ ધર્મની પરંપરાઓમાં આપણે જે ઉછરેલા છીએ, આપણી આ પરંપરા એ આપણી આસ્થાનું કેન્દ્ર છે. એમની વિરુદ્ધ જે નિવેદનો આપે, ભગવત ગીતાને જે અપમાન કરે, હિન્દુ ધર્મ વિરુદ્ધ મન ફાવે તેવા બફાટ કરે, એવા લોકોની આપણા વિસ્તારમાં ક્યારેય જરૂર નથી. હિન્દુ સંસ્કૃતિ એ આપણી સંસ્કૃતિનું ધર્મ છે અને ધર્મની સામે જ્યારે અધર્મની વાતો કરનારા હોય એનો જવાબ વિડીયો બનાવી કે બોલીને નથી આપવાનો. એનો જવાબ કમળના નિશાન ઉપર બટન દબાવી અને 19 તારીખે આપવાનો છે. ગામડે ગામડે આપણે જઈએ છીએ ત્યારે ખોટા મુદ્દાઓ રજૂ કરવા, ક્યાંક ગયા હોય અને પાણીનો ખાડો હોય તો પાણીના ખાડાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં મૂકો કે સરકારમાં આ પાણી રોડ રસ્તામાં પાણી ભરાયેલું છે. અરે કોઈ પણ સમસ્યા હોય એને દૂર કરતા સમય લાગે. આપણે કામો જે કર્યા છે, દાખલા તરીકે પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયાના 13 ગામોને જે દૂર કર્યા છે એ છેલ્લા 5 મહિનાથી માનનીય મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વ હેઠળ સરકાર કામ કરતી હતી. અધિકારીઓ એનું સર્ચિંગ કરતા હતા, એનો રિપોર્ટ બનતો હતો અને એ નાની સૂની ઘટના નથી. આગામી દિવસોમાં 13 ગામડાને પીએફ માંથી દૂર કરી રેવન્યુમાં તબદીલ કરવાનો ભગીરથ નિર્ણય માનનીય મુખ્યમંત્રી શ્રી કર્યો છે. આપણો જંગલ કાંઠાનો જે વિસ્તાર છે એમાં પણ આપણો પર્યટન આવે, સારા રિસોર્ટો આવે, જમીનોના ભાવ વધે, દરેક ગામડે ગામડે ખેડૂતને ખાતર સરળતાથી મળી રહે, દરેક ગામડે ગામડે ડેરીની સ્થાપના થાય, મારી મા બેન દીકરી પશુપાલન ક્ષેત્રે આગળ વધે, એના ખીચામાં નોટ આવે, દૂધ ક્ષેત્રે ક્રાંતિ કરી જે રીતે બનાસકાંઠામાં દૂધ ક્ષેત્રે ક્રાંતિ થઈ છે એવી જ ક્રાંતિ કરવાનું કામ આપણે આગામી દિવસોમાં વિસાવદર મત વિસ્તારમાં પણ કરવાનું છે. ખૂબ જ ગરમી થઈ છે, 157 ગામ છે, મારી પાસે 15 દિવસ છે, પરંતુ આ ચૂંટણી કોઈ કિરીટ પટેલ નથી લડવાનું. આ ચૂંટણી એ વિસાવદર મત વિસ્તારનો દરેક કાર્યકર્તા, દરેક જન આ ચૂંટણી લડશે તો મને ખબર છે કે ચોક્કસ પરિણામ આવશે. નાની સૂની મતોથી આપણે જીતવા માટે અહીંયા એકત્રિત નથી થયા. આપણે 35,000 થી પણ વધારે મતથી વિજય મેળવવાનો છે અને આ વિજય તાલી પાડવાથી નહીં મળે, આ વિજય ભારત માતાની જય બોલાવવાથી પણ નહીં મળે. જય બોલાવવો એ આપણો અબાધિત અધિકાર છે, ભારત માતાને સન્માન આપવું એ આપણો અબાધિત અધિકાર છે, પરંતુ આ રિઝલ્ટ એ પ્લાનિંગથી મળશે. મારી અહીંયા ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓને પણ નમ્ર અપીલ છે કે આપણે આપણું પોતાનું ગામ પકડવાનું છે, ગામે ગામ બૂથ પકડવાના છે, બૂથમાંથી 100% મતદાન. જૂનાગઢ શહેરના ઓપરેશન શીલ્ડ અંતર્ગત જૂનાગઢ ખાતે સફળતાપૂર્વક મોક ડ્રીલ યોજાઈ. પૂર્વ નિર્ધારિત હવાઈ હુમલાની સ્થિતિમાં રાહત બચાવની કામગીરીમાં પોલીસ, ફાયર, હેલ્થ, 108 મહેસૂલી વિભાગ સહિતની સરકારી એજન્સીઓનું સુચારુ સંકલન જોવા મળ્યું. જૂનાગઢ શહેરમાં ઓપરેશન શીલ્ડ અંતર્ગત જૂનાગઢના ઝાંઝાળા બાયપાસ રોડ ઉપર આવેલા ડીમાર્ટ મોલ ખાતે પોલીસ, ફાયર, હેલ્થ, 108 મહેસૂલી વિભાગ સહિતની સરકારી એજન્સીના સુચારુ સંકલન માટે સફળતાપૂર્વક ડ્રીલ યોજાઈ હતી. આ સમગ્ર કવાયત જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ સંપન્ન થઈ હતી. પૂર્વ નિર્ધારિત પરિસ્થિતિ મુજબ ડી મોલ ખાતે હવાઈ હુમલાની પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવી હતી. આ હુમલા ડીમાર્ટમાં મેનેજર સંબંધી એજન્સીઓને જાણ કરતા ત્વરિત રાહત બચાવ માટે પોલીસ ઉપરાંત ખાસ ફાયર ફાઈટર ટીમ અને ઘાયલોની સારવાર માટે સ્થાનિક એમ્બ્યુલન્સ પહોંચી હતી અને ઘાયલોને 108 સહિતની સેવાઓ દ્વારા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, જેમાં પોલીસ આર્મીના જવાનો, 8 એનસીસી ગુજરાત બટાલિયનના કેડેટ, હોમગાર્ડ વગેરે એજન્સીઓ સુપરત જવાબદારી નિભાવી હતી. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે આ પ્રકારની મોક ડ્રીલથી હેતુ આપતી સ્થિતિમાં રાહત બચાવની માટેની વ્યવસ્થાથી વધુ પુખ્તા બચાવ સાથે
આપતી સ્થિતિમાં શું કરવું અને શું ન કરવું તેનો ખ્યાલ મળી રહે છે. મોક ડ્રીલમાં સામેલ જુદી જુદી સરકારી એજન્સીઓના રિસ્પોન્સ ટાઈમ નોંધવામાં આવ્યા હતા અને ડ્રીમ હેક આધારે તેની સમીક્ષા પણ કરવામાં આવી હતી, જેની વ્યવસ્થાઓને વધુ સુદૃઢ કરી હતી. તેમણે કહ્યું હતું કે આ મોક ડ્રીલમાં ફર્સ્ટ રિસ્પોન્સર તરીકે પોલીસ, હેલ્થ, ફાયર ફાઇટર, મહાનગરપાલિકાની ટીમ, એનસીસી કેડેટ, હોમગાર્ડ સહિતની સરકારી એજન્સીઓ ત્વરિત રાહત બચાવની કામગીરી કરી હતી. આ મોક ડ્રીલ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમપ્રકાશ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, ઇન્ચાર્જ નિવાસી અધિક્ષક કલેક્ટર પીએ જાડેજા, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ સહિત જુદા જુદા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઓપરેશન શિલ્ડ અંતર્ગત સરકારશ્રીની સૂચના મુજબ આજે જૂનાગઢ શહેરમાં ઝાંઝરડા વિસ્તારમાં આવેલા ડીમાર્ટ ખાતે આપણે એક એર સ્ટ્રાઇક થઈ હોય એવી પરિસ્થિતિનું નિર્માણ કરીને મોક ડ્રીલ કરી હતી. આ મોક ડ્રીલના અનુસંધાને અમે વિવિધ વિભાગો સાથે અગાઉથી સંકલન વગેરેની કામગીરી જે કરવાની હોય એ થયેલી હતી. આ મોક ડ્રીલમાં આજે 5:27 કલાકે ડીમાર્ટના મેનેજરશ્રી દ્વારા પોલીસ વિભાગને જ્યારે કોલ કરવામાં આવ્યો ત્યારે 2 થી 3 મિનિટમાં જ પોલીસ વિભાગ, ફાયર વિભાગ અને હેલ્થ વિભાગ, આના જે ફર્સ્ટ રિસ્પોન્ડન્ટ હોય છે એ લોકો અહીંયા પહોંચી ગયા હતા અને એમને બચાવની કામગીરી શરૂ કરી હતી. આમાં ડીમાર્ટની અંદર લગભગ અમે 20થી જેટલા માણસો જાણે ઘાયલ થયા હોય અને એમ બચાવની કાર્યવાહી કરવી પડે એવી પરિસ્થિતિનું એક નિર્માણ થયું હતું. અને જે લોકો વધારે ઘાયલ તો હોય એમને નજીકમાં જે આપણી જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં પહોંચાડવાની કામગીરી કરવામાં આવી અને બાકીના લોકોને સેફ હાઉસ હતી ત્યાં આપણે એને પહોંચાડવાની કામગીરી કરવામાં આવી. આમાં જે પોલીસ વિભાગની સાથે સાથે કોર્પોરેશન, ફાયર, હેલ્થ, પીજીવીસીએલ એવા તમામ વિભાગો સાથે સંકલન કરી અને મોક ડ્રીલનું એક આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું. આમાં જે પણ અમને આજે જો ઓબ્ઝર્વેશન મળ્યા છે એના અનુસંધાને આગળ પણ એમાં જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. મોક ડ્રીલનો આશય ખાસ એ છે કે જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં લોકો આવી પરિસ્થિતિમાં ફસાય તો એ દરમિયાન શું કરવું, શું ન કરવું એના માટેની જરૂરી એમને એક તાલીમ મળી રહે અને એ લોકો માનસિક રીતે આમાં તૈયાર થઈ શકે એવો ખાસ આશયથી આપણે આ મોક ડ્રીલ કરતા હોય છે. જૂનાગઢ શહેરમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત જૂનાગઢ શહેરના નાગરિકો દ્વારા સ્વૈચ્છિક બ્લેક આઉટ. જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઓપરેશન શિલ્ડ અંતર્ગત જૂનાગઢ શહેરમાં તારીખ 31ના રોજ 8:30 થી 9 વાગ્યા સુધી નાગરિકોએ સ્વૈચ્છિક બ્લેકઆઉટમાં સહભાગી થવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. લોકોને આહવાન કરવામાં આવ્યું હતું કે તેઓ સુરક્ષાના હિતમાં નક્કી કરેલા સમયે ઘરે અને વ્યવસ્થા સ્થળે તમામ વિદ્યુત ઉપકરણો, લાઇટો બંધ રાખે. તાલીમના ભાગરૂપે નક્કી કરેલા સમય શહેરના સાયરન વગાડવામાં આવ્યા બાદ શહેરમાં નાગરિકોએ સ્વયંભૂ રીતે પોતાની જગ્યાઓ પર લાઇટ બંધ કરી પ્રતિસાદ આપ્યો હતો. સમગ્ર શહેરમાં શાંતિપૂર્ણ રીતે બ્લેકઆઉટનું પાલન થયું હતું અને આ અનોખી પ્રવૃત્તિમાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પ્રશાસનની જવાબદારી નિભાવી હતી. જિલ્લા વહીવટી તંત્ર અને સુરક્ષા વિભાગ તરફથી નાગરિકોને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તથા ભવિષ્યમાં પણ આવી સહયોગી ભાવનાથી જોડાવા અપીલ કરવામાં આવી હતી. જૂનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટરસાયકલ ચોરી કરનાર ઇસમને ચોરેલા મોટરસાયકલ સાથે પકડી પાડી અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરતી જૂનાગઢ બી ડિવિઝન પોલીસ. જૂનાગઢના નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલિયા સાહેબ દ્વારા જૂનાગઢ જિલ્લામાં બનતા ચોરીના વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા અને આવા ગુનાઓ બનતા અટકાવવા તેમજ ચોરીની પ્રવૃત્તિ કરતા ઇસમોને પકડી પાડવા સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. જે અન્વયે જૂનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ એ.બી. ગોહિલ તથા ગુના શોધક યુનિટના માણસો સતત પ્રયત્નશીલ હોય તે દરમિયાન મિલકત સંબંધી ગુના બનતા હોય એ જગ્યાઓ પર વિઝિટ કરી બનાવ અને સ્થળની આસપાસ સીસીટીવી ફૂટેજ મેળવી આ ગુનાઓ શોધી કાઢવા પ્રયત્નશીલ હોય છે. ત્યારે જૂનાગઢના રેલવે સ્ટેશન પાસે અટેક વ્યક્તિની અટક કરી અને જેને તપાસ કરતા આરોપીએ ઉપરોક્ત ગુનાના કામે આરોપી મોટરસાયકલ ચોરી કરી હોવાને આરોપી ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી આરોપીને તપાસ કામે વિશેષ પૂછપરછ કરતા આરોપી પાસેથી મોટરસાયકલની ગુનાની કબૂલાત કરી હતી. જે અન્વયે પોલીસ દ્વારા તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.